કોઈપણ શુભ કાર્યમાં પ્રથમ યાદ કરવામાં આવનાર દેવ છે ગજાનન ગણપતિ. તેમના આશીષ થકી ભક્તોના ભવોભવના દુઃખો દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની મૂરત અતિ આકર્ષક અને પ્રેરણાદાયી છે અને આવી જ અતિ અલૌકિક અને પાવન મૂરતના દર્શન થાય છે અમદાવાદના રાયપુર વિસ્તારમાં, જ્યાં ગણેશજી બિરાજે છે કાર્ય સિદ્ધિ વિનાયક સ્વરૂપે. તો આવો ત્યારે દર્શન કરીએ ગજાનન ગણપતિના. ગણેશજીની લીલા અપરંપાર છે. તેમને ભજતા તેઓ ભક્તોના તમામ દુઃખોનું નિવારણ પળવારમાં કરી દે છે. ગણેશજીના અલગ અલગ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે તેમનું સિદ્ધિ વિનાયક સ્વરૂપ, જે સ્વરૂપ તમામ પ્રકારની સિદ્ધિ અર્પિત કરનારું માનવામાં આવે છે. અમદાવાદ શહેરનો રાયપુર વિસ્તાર ખૂબ જ ભરચક અને ભીડભાડવાળા વિસ્તારમાં ભગવાન ગણપતિ તમામ ભક્તોને શુભાશીષ આપવા બિરાજમાન છે કાર્ય સિદ્ધિ વિનાયક સ્વરૂપે. લંબોદર, સિદ્ધિ વિનાયક, ગજાનન, મયુરેશ્વર. શ્રી ગણેશના નામ તો ઘણા બધા છે, પરંતુ કામ છે ફક્ત ભક્તોનો ઉદ્ધાર. ગણાધિપતિ ગણપતિનું ધ્યાન ધરતા સઘળા કષ્ટોનું નિવારણ શક્ય બને છે અને સાથે જ અપાર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલ શ્રી કાર્ય સિદ્ધિ વિનાયક મંદિર પર સૌને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે જાણીતું છે, જ્યાં સાક્ષાત બિરાજમાન છે કાર્ય સિદ્ધિ વિનાયક. અમદાવાદ શહેર જેટલું તેની ખાણીપીણીના લોકો માટે જાણીતું છે, તેટલું જ જાણીતું છે આ શહેરમાં આવેલ મંદિરો અને ઐતિહાસિક ધરોહરો માટે. અમદાવાદના હાર્દ સમા રાયપુર વિસ્તારમાં પણ અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, પરંતુ આ તમામની વચ્ચે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગજાનન ગણપતિનું આ મંદિર, જે ભક્તો માટે છે કાર્ય સિદ્ધિની પ્રાર્થના માટેનું ઉત્તમ સ્થાન. સપ્તાહનો કોઈ પણ દિવસ હોય, આ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે અને ખાસ કરીને બુધવારે તો ભક્તોનો અવિરત પ્રવાહ આ મંદિરમાં જોવા મળે છે. કાર્ય સિદ્ધિ વિનાયક મંદિરના નિર્માણને હજુ ખૂબ જ ઓછો સમય થયો છે, પરંતુ તેમ છતાં પણ આટલા સમયમાં ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આ સ્થાનક. મંદિરની બહાર ઊભા રહીને જ આમ તો આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. મંદિરની છત પર લહેરાતી કેસરી ધજા મંદિરની શુભતામાં ઓર વધારો કરનારી દ્રશ્યમાન થાય છે. મંદિરના મુખ્ય દ્વાર પર આગળ વધતા ભક્તોને શુભ અને લાભની થાય છે પ્રતીતિ, જેના ભાગરૂપે આ મંદિરને મુખ્ય દ્વાર પર શુભ અને લાભ અંકિત કરાયા છે. મંદિરની અંદર પ્રવેશતા જ ભક્તોને શ્રી સિદ્ધિ વિનાયકના થાય છે પાવનકારી દર્શન, જેના દર્શન થકી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. આ મંદિરમાં સિદ્ધિ વિનાયકને કાર્ય સિદ્ધ કરનારા કહેવામાં આવે છે, કારણ કે આ મંદિરમાં ગજાનન ગણપતિ આવનાર તમામ ભક્તોના કાર્યો સિદ્ધ કરે છે. આ મંદિરની ખાસ વિશેષતા એ પણ છે કે ગજાનન ગણપતિ પોતાની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ સાથે જ બિરાજમાન. રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન ગજાનન ગણપતિના મૂર્તની સાથે અહીં શ્રી ગણેશનું વાહન મૂષકના પણ દર્શન થાય છે, જે હાથમાં લાડુ લઈને ભગવાન ગણેશને ભોગ ધરાવી રહ્યું છે. ભગવાન ગણેશજીની મૂર્તને સુગંધિત ફૂલોથી શણગાર કરાયો છે અને તેમના શીશ પર છત્ર શોભાયમાન છે. આ મૂર્તની માથાના ભાગે શ્રી ગણેશના અષ્ટવિનાયક સ્વરૂપના પણ ભક્તો કરે છે દર્શન, જ્યાં અષ્ટવિનાયકની નાની પરંતુ સુંદર મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરના ગર્ભગૃહના દ્વારને સુંદર નકશીકામથી સજ્જ કરાયું છે, જેના થકી આ મંદિરની ભવ્યતામાં ઓર વધારો થાય છે. મંદિરના ગૃહની આસપાસ અનુક્રમે ઇન્દ્રદેવ, યમદેવ અને વરુણદેવના પણ મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે. આ મંદિરમાં અખંડ જ્યોતની સામે શીશ ઝુકાવવાનો પણ અનોખો મહિમા છે. ભક્તો પણ જ્યારે અહીં આવે છે ત્યારે તેમને થાય છે શાંતિ અને શ્રદ્ધાની અનુભૂતિ. તેઓ કહે છે કે એક દિવસ પણ નથી ચૂકતા તેઓ અહીં દર્શને આવવાનું, અને તેથી જ કાર્ય સિદ્ધિ વિનાયક પૂરી કરે છે તેમની તમામ મનોકામના. કાર્ય સિદ્ધિ વિનાયક મંદિરમાં હનુમાન દાદા અને શ્રી દત્તાત્રેય ભગવાનના પણ ભક્તોને દર્શન થાય છે. મંદિરની એક બાજુએ મહાબલી હનુમાન અને એક બાજુએ ભગવાન દત્તાત્રેયજી બિરાજમાન, જે ભક્તોને આપે છે તેમના પાવનકારી આશીષ. આ મંદિરથી 2 ડગલા દૂર ગણેશ ભગવાનની નાની પરંતુ સુંદર ડેરી આવેલી છે, જ્યાં ભગવાન સિદ્ધિ વિનાયક સ્વરૂપે બિરાજમાન છે. આ ડેરીની વિશેષતા એ છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના જેટલો સમય થયો છે તેટલી જ પ્રાચીન છે આ ડેરી. અહીં ભગવાન ગણેશના પિતા શશિધર શંકરનું પણ ખૂબ જ પ્રચલિત મંદિર આવેલું છે, નમામી નાટકેશ્વર ભજામી હાટકેશ્વરમ. જી હા, આ મંદિરમાં હાટકેશ્વર મહાદેવનું છે વાસ, જે પણ છે ભક્તોના આસ્થાના કેન્દ્ર સ્વરૂપે. કાર્ય સિદ્ધિ વિનાયકના દર્શને આવનાર ભક્તો હાટકેશ્વર મહાદેવના દર્શનનો પણ લાહવો લેવાનું ચૂકતા નથી, અને આમ મનમાં શ્રદ્ધા અને આસ્થાના અભિગમ સાથે ભક્તો પોતાના ઘરે પરત ફરે છે અને દાદાને ફરી દર્શને જરૂરથી આવીશું તેવી બાંહેધરી પણ આપે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.